દેવાનંદ સ્વામી કહે કે અંતકાળે જીવને જાવું એકલું સાહેબ, જેટલું ભજન થાય ને એટલું કરી લેજો મારા વાલા. જ્યાં લગી આ દેહમાં પ્રાણ છે અને જ્યાં લગી દેહ આપણને સાથ આપે ને ત્યાં લગી. હમણાં એક હરિભક્તના અમે દર્શન ગયા હતા. બહુ સારા હરિભગત, એકાંતિક હરિભગત, દર્શન કર્યા જેવા હરિભગત. એણે અમને વાત કરી કે ભગત એમની અવસ્થા 45 થી 50 વર્ષની વચ્ચે. તો અમે કીધું ભગત તમે બહુ સારું ભજન કર્યું અને આજે સંપ્રદાયમાં પણ તમારી સારી એવી નામના છે, તમારો સારો એવો આદર બધા કરે. કે ભગત સમય હતો ત્યાં સુધી બધું હતું. આજે આ દેહ નથી ચાલી શકતો કે નથી ખાધેલું પસાવી શકતો. ભજન કરવાનું હજી તાન છે પણ હવે નથી થાય એમ. એટલે કે મારી તમને એક જ વિનંતી કે જ્યાં લગી તમે હાલતા ચાલતા છો ને ત્યાં લગી ભરપૂર ભજન કરી લેજો, ધ્યાન કરી લેજો, દાન કરી લેજો, યજ્ઞ કરી લેજો. જે દિવસે શરીર સાથ નહીં આપે ને ભગત, તે દિવસે આપણો આ દુનિયાની અંદર કોઈ નથી, એક મહારાજ સિવાય. એટલે ભજન કરવાનું તાન હોય તો ભજન કરી લો. કારણ કે તમે મારી પાસે આવ્યા છો, અડધો કલાક સમય તમારો કાઢી અને નીકળી જાજો અને સીધા મંદિરે જાજો. લક્ષ્મીનારાયણ દેવના વડતાલ આણંદના હરિભગત હતા. એટલે ભક્તજનો શું આ સમજણ બતાવે છે, સ્થિતિ બતાવે છે કે ભગવાનની ભક્તિ એક સર્વશ્રેષ્ઠ શક્તિ બની જાય. અને સર્વશ્રેષ્ઠ શક્તિ બની જાય ને ત્યારે આપણું મન એ મૂર્તિની અંદર સ્થિર થઈ જાય અને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એવો આપણને અનુભવ થાય. માટે ભગવાનનું ભજન કરી લેવું આ દેહનો નિર્ધાર નથી. અંતકાળે લેવાને જમા આવ્યા ત્યારે કરે રાડા રાડિયા જીવાતમાં, પછી કંઈ હાથમાં નહીં આવે ભાઈ. અંતકાળે જ્યારે જમ આવીને ઊભા રહે ને પછી એની યારે જવું પડશે ને ભજન કર્યું હશે તો વિમાન આવશે ભગવાનનું. પણ આ દેહનો નિર્ધાર નથી ને દેહનો વિશ્વાસ એ નથી કે કેટલો સમય સાથ આપશે. બાકી જ્યાં લગી સાથ આપે ત્યાં લગી ભરપૂર ભજન કરી લો, ભરપૂર ભજન કરી લો. બસ અમે ગામડે ગામડે સત્સંગમાં આ જ વાત કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય જય ધર્મકુળ, જય જય ધર્મકુળ.